એક બે વખત જીતી તો બરાબર છે 90 95 1000 2000 કે 2005 કે 2010 સુધી ઠીક છે। આપણે 2017 માં જે બદલાવ કર્યો તો એ પણ વાત આપણે જોઈ હતી કે બદલાવ કર્યો તો, પણ છતાંય પછી જે પરિણામ છે આપણે બધાએ જોયું છે। ત્યારે હવે ભાજપને આપણે બગાડવી પડશે, ભાજપને હટાવવી પડશે અને જે એના જે ઘણા બધા કારણો છે, આરોગ્યની વાત કરી, શિક્ષણની વાત કરી, અરે લુચ્યા ચાલે ભાજપ કદાડી લુચ્યા ચાલે પણ એ જ વાત હતી કે આપણે કંઈક બદલાવ કરવો છે। ભ્રષ્ટાચાર કેટલો બધો છે આપણે બધા જાણીએ છીએ અને આપણે આજે સરકારી તંત્ર જે રીતે દુરુપયોગ કરીને, સરકારી શાસનનો દુરુપયોગ કરીને જે બોલે એને હેરાન કરે છે। આપણે જોયું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભામાં 5 ધારાસભ્યો આવ્યા, એમને એમનું કામ શરૂ કર્યું અને જે રીતે જાગૃતિ કરીએ છીએ આપણે ગુજરાત જોઈ રહી છે। ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા પછી આખી વિધાનસભામાં એક અવાજ ઉભો થયો, જયદરભાઈ તો અવાજ હતો જ, પણ એ અવાજને દબાવવા માટે ભાજપ શું કરી રહ્યું છે આપણે બધાએ જોયું। હમણાં છેલ્લા ચેતરભાઈ જે 80 દિવસ જેલમાં હતા એ બધાએ જોયું છે કે 80 દિવસ જેલમાં શા માટે, ફરિયાદ કેવી, આપણે જરૂરી ફરિયાદ છે, ફરિયાદ લેવું છે, આપણે હાથ બાકી ગયો તો ફરિયાદ નથી લેતી, બરાબર, અને સામે ફરિયાદ કરી ત્યારે પણ એ વસ્તુ એવી નથી કે કોઈને જાનની મારી નાખવાની, બરાબર, પણ સરકારે ફરિયાદની ખોટી ફરિયાદ કરી પણ જામીન પણ નહીં મળવા દીધા। ત્યારે આવી પરિસ્થિતિમાં આ ગુજરાતના બધા લોકોએ જોયું કે આ જે સરકાર છે એ સરકાર ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર નહીં, લડાયક વ્યક્તિને, લોકશાહીનો અવાજ બનનારને, ન્યાયના હિતમાં કામ કરનાર વ્યક્તિને જેલમાં પૂરે છે। હવે આ જેલમાં પૂરવામાં ચેતરભાઈ એકલાને નહીં, ઘણા બધાને જેલમાં પૂર્યું છે। ગયા વર્ષે હું પણ જેલમાં હતો, 2 મહિના જેલમાં હતો, બરાબર। એટલે આ બધાએ મને થોડો ઘણો ઓળખતા હશો કે એવું કોઈ પણ આપણો કારોબાર નથી, એવું કોઈ પણ ધંધો નથી, એવું કોઈ વ્યસન નથી, એવી કોઈ વસ્તુ નથી કે આપણે જેલમાં જઈએ, એવો કોઈ ઝઘડા નથી કરતા। આ સરકારીને બોલીએ છીએ કે ટીડી હોય, ડીડી હોય, કલેક્ટર કે એસપી હોય, આપણે જેને જ્યાં જરૂર પડે ત્યાં બોલીએ છીએ। ત્યારે બોલવા માટે આપણું જે કામ છે એ કામ કરતા રહીએ ત્યારે તમારા સાથની સપોર્ટની જરૂર છે। આ બધા મોટી સંખ્યામાં આપણે આ વિચારને વ્યક્ત કરીને આપણે આજુબાજુ જે આ ઘરો છે એ ઘરોને આપણે જાગૃત કરીએ। આપણે ભલે અહીંયા 25-30 માણસો છીએ, પણ માછીના નાદરા ગામમાં ઘર સુધી વાત પહોંચે કે ભાઈ આમ આદમી પાર્ટીના આગેવાનો આવ્યા હતા અને જે ચર્ચા કરી એ ચર્ચા એ વાત છે કે આપણે પરિવર્તન કરવું છે, પરિવર્તન કરવું છે ને, બદલાવ લાવવો છે ને। આ જે સરકાર